मॉर्निंग जिलू। जय माता जी। गुड मॉर्निंग। जय माता जी। जय माता जी। ओम नमः शिवाय। ओम नमः शिवाय। गुड मॉर्निंग महादेव જવું ને મહાદેવ જવાનું છે અહીં તો અહીં બજારમાં જ જઈશ। મમ્મી તે કેટલા વર્ષ કરે આપણે 11 વર્ષ 11 વર્ષ મારી મમ્મીએ મિત્રો વ્રત કર્યું છે। વર્ષ માનેલા પણ ભગવાન આવે તોય તો આશા ના પૂરી કરી તોય મેં તો 11 વર્ષ પૂરા કર્યા પણ આ યુટ્યુબમાં તો સક્સેસ મળે મળે પણ આપણું એકાઉન્ટ મમ્મી હજુ લગી પાછું આવ્યું નહીં। મમ્મી આટલું બધું ભારે શરીર છે ને છતાંય મારા માટે મમ્મી ચાલીને જતી હતી। 11 વર્ષ મારી મમ્મી ચાલીને ગઈ ને 11 વર્ષમાં મમ્મીએ પૂરા કર્યા એમ। તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં। તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ। તો મિત્રો શ્રાવણનો આજે પહેલો દિવસ છે તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો। તો કોણ કોણ શ્રાવણ માસ કરવાનું છે અને આખો મહિનો ઉપવાસ કોણ કરવાનું છે એ પ્લીઝ મિત્રો કમેન્ટમાં જણાવી દેજો। તો ફરીથી કહું છું કે તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ। તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો। તો આજે આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું। ગુડ મોર્નિંગ જીલુ। જય માતાજી। ગુડ મોર્નિંગ વીર। ગુડ મોર્નિંગ। હર હર મહાદેવ। જીલુ ઓમ નમઃ શિવાય। રૂહી જય માતાજી। ઓમ નમઃ શિવાય। આજે સ્કૂલ જવાનું હવે રૂહી આજે શ્રાવણ માસ બેસી ગયો ને એટલે જ્યારે જ્યારે સોમવાર આવશે ને એટલે તમારી સ્કૂલ કેટલા વાગે છૂટશે ખબર? 2 વાગે। કેમ મોડી છૂટવી જોઈએ? ઓહો પેલો છોકરો આવ્યો આવો છે બોલ આવું કે છે અમે તો જ્યારે સોમવાર આવે ને ત્યારે રાહ જોઈએ કે ક્યારે 2 વાગે છૂટે અને તું કે મોડી છૂટે? હા એવું અમે જોઈએ ચાલ હતા નહીં। અચ્છા બ્લોગ ઉતારું છું। મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। ગુડ મોર્નિંગ મહાદેવ જવું ને મહાદેવ જવાનું છે અહીં તો અહીં બજારમાં જ જઈશ। મમ્મી તે કેટલા વર્ષ કરે આપણે 11 વર્ષ 11 વર્ષ મારી મમ્મીએ મિત્રો વ્રત કર્યું છે। 11 વર્ષ કર્યા મેં 11 વર્ષ કરે 11 વર્ષ એક સફળતા મને ના મળી એટલે મેં છોડી। મમ્મી તે ટોટલ 11 વર્ષ કર્યા નહીં? 11 વર્ષ મેં કર્યા 11 વર્ષ ટોટલી। ભલે મને સફળતા ના મળી તો મેં 11 વર્ષ કર્યા કે મારો છોકરો ભણી ગણીને મોટી કંઈક નોકરી આવે ને એવા 11 વર્ષ મેં માનતા રાખેલી। તું 11માં કે 10માં તો તારે મેં માનતા રાખેલી કે મારો છોકરો ભણી ગણીને આગળ કંઈક સારી નોકરી મેળવે અને ખૂબ આગળ ખૂબ પ્રગતિ કરે એમ એ કરે એમ મેં 11 વર્ષ માનેલા પણ ભગવાન આવે તોય તો આશા ના પૂરી કરી તોય મેં તો 11 વર્ષ પૂરા કર્યા પણ આ યુટ્યુબમાં તો સક્સેસ મળે મળે પણ આપણું એકાઉન્ટ મમ્મી હજુ લગી પાછું આવ્યું નહીં। ભગવાનને એટલી અરજા કરું તો હવારમાં વહેલી ઉઠેલી ને 7 વાગે તોય મનમાં કહેતી હતી કે ભગવાન તારા આજે શ્રાવણ મહિનો બેઠો અને મારા 11 વર્ષ પર પૂરા થઈ ગયા તોય હું કશું છોકરાને સફળતા ના મળી એવું હવામાં વહેલી હું પોથાણાની ઉઠીને એવી હું વિચારતી હતી। સાચી વાત એવું જ વિચારતી હતી હું હે મમ્મી પેલા તો આખો મહિનો તારી હેડાઈ તું ચાલતી જતી ને શિક્ષણ માં જો વહેલી 6 વાગે ઉઠી 6 વાગે ઉઠીને બધો પાણી ધૂળીને બધું કામ કમ્પ્લીટ કરી નહીં ધોઈને તમને ચા બા બનાવીને પીવડાવીને પછી તો હું જતી હતી મહાદેવ 7:30 વાગે તો હું મહાદેવમાં તો મિત્રો તમને એવું લાગતું હશે કે શનેશ્વર મહાદેવ અહીંયા જોડે છે અહીંયા નથી જોડે અહીંયાથી છેક આઈ થિંક 3-3.5 કિલોમીટર દૂર જવાનું છે શનેશ્વર મહાદેવ ચાલીને। તો મારી મમ્મી આટલું બધું ભારે શરીર છે ને છતાંય મારા માટે મમ્મી ચાલીને જતી હતી। 11 વર્ષ મારી મમ્મી ચાલીને ગઈ ને 11 વર્ષમાં મમ્મીએ પૂરા કર્યા એમ મહાદેવના। પહેલા તો મને શક્તિ હતી ને તો 2 ટાઈમ આરતી બેહું। હા નહીં 2 ટાઈમ બેસતી હતી હોજે 7:30 ની આરતી બેહું હવામાં 7:30 ની આરતી બેહું તારા પપ્પાએ છૂટી તાલેલી જા તાર હેડા એટલું તું હેડીને જા અને અધર ની હેડા નહીં મમ્મી તો માહી નહીં હેડા તું તો બજારમાં જઉં છું। સાચી વાત। તો કોઈ નહીં મમ્મી ટેન્શન નહીં કરવાનું ડોન્ટ વરી બી હેપી। ભગવાને જે કરવું હશે ને એ કરશે બટ પણ આપણે હિંમત નહીં હારવાની। તે તારા 11 વર્ષ કર્યા એ ભગવાન નિષ્ફળ નહીં જવા દે એમ। હા નિષ્ફળ નહીં જવા દે। તો મિત્રો મારી મમ્મીએ 11 વર્ષ શ્રાવણ માસ માન્યા હતા મારા નોકરીના જે કરી મારો છોકરો ખૂબ આગળ આવે ખૂબ નોકરી કરે અને ખૂબ મોટું માણસ બને એવો મારી મમ્મીએ ટોટલ 11 વર્ષ શ્રાવણ માસ માન્યા હતા। તો મારી મમ્મીએ 11 વર્ષ શ્રાવણ માસ તો કરી દીધા છે પણ આપણને હજુ સફળતા મળી નથી પણ અમે હાર માનવાના નથી કેમ કે મહાદેવ છે કદાચ પરીક્ષા લેતા હોય તો। અને મેં પછી યુટ્યુબ ચાલુ કર્યું યુટ્યુબમાં પણ મને સક્સેસ મળતી નથી અને એ પાછી સક્સેસ મળી કે ના મળી 2.5 વર્ષથી મહેનત કરતો હતો પાછું 2 દિવસથી મારું એડસેન્સ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે છતાં પણ મારા મહાદેવ પર છોડ્યું છે કેમ કે એમનો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે। તો આ પવિત્ર શ્રાવણ માસમાં મારું એકાઉન્ટ પાછું આવી જાય અને ચેનલ મારી મોનેટાઈઝ થઈને પાછી આવી જાય એવું જ હું ભગવાનની આપણે અરજા કરીએ છીએ।
શંકર ભગવાન મારે જો આજ શ્રાવણ માસ છે ને મારો અડધા 6 વાગ્યાની કોમી હોય ને હા તો બની પાછું આવી જ જજે. આવી જ જશે. હું તો હવામાં 6 વાગ્યાની કબરું 6 વાગે ઉઠી પડેલી હું. એવું 6 વાગે ઉઠી પડેલી ને પોથાણામાં રહી વિચારતી હતી હા. તાવમાં કુ શું થશે પીવી હા ફાઇનલી આ લોકો આવી ગયા છે. ક્યાં ગયેલા? મહાદેવ ગયેલા? ક્યાં મહાદેવ? ઓ મહાદેવજી હા મારા માટે માગ્યું ને? ઓ માગ્યું. કેરન સફરજન છોકરા કિરાન સફરજન લાવજો તમારા માટે. વાવ. બીજું કશું મેગી લાવી કેરન સફરજન લાવી બસ. તમે શાકભાજીમાં શાકભાજી તો કાલનું લાવેલું હ શું છે? જે આપણું ચોરી ના બટાકા હ બસ ચોરી બટાકાની કઢી બનાવી દે મમ્મી. કઢી બનાવી દેતા. હા કઢી બનાવી દે. હા હા જીલો અત્યારે દુખે છે દાળમાં? વજન ઉપર આપે તો દુઃખ જ ન ખાલી લેયર એના બધા કાઢી નાખ્યા. બરાબર. તો મિત્રો રીતિકાની બે ડની રૂટ કેનાલ ફિનિશ થઈ ગઈ છે. રૂટ કેનાલ કરાવી દીધું છે. હવે એની અંદર કેપ નાખવાનું બાકી છે નહીં? કેપ એટલા માટે બાકી રહી ગઈ કેમ કે એના અંદર દાળમાં દુખે છે ને એટલા માટે. દાળમાં હજી દુખાવો છે. બસ પ્રેશર આલે ને તો દુખે એટલે એમ કીધું ડોક્ટરે કે હાડકાની અંદર દુખાવો છે. પણ તું કશું બગા કાળજી રાખતી નહીં બરાબર. ગઈકાલે તું પેલો લાડવો ખાઈ ગઈ પછી એના આગલા દિવસથી તું ગુલ્ફી ખાઈ ગઈ. હવે ડોક્ટરે તને બિલકુલ ના પાડી છે. અને ગરમ જ ના પાડી. શું ના પાડી છે? ઠંડુ ને ગરમ. હા તો ગુલ્ફી કેવી આવે? ઠંડી નથી? તે પછી કઈ ખાધી. પછી ગળ્યું ના પાડ્યું. લાડવો કેવો આવે? ગરી તો ખાવાય. ગળ્યો આવે ને? ખવાય. એવું સારું. ચાલો આજે ડોક્ટરને પૂછી જઈશું બરાબર. તો મિત્રો મારી ફેવરેટ આજે તો બટાકા ચોરાની કઢી બનવાની છે. ચોરા બટાકાની નહીં મમ્મી? શ્રાવણના પહેલા દિવસે કઢી. તો તું કહું છું એટલે ને કહું છું ચોરાના બટાકા એ બનાવી દે. ના પણ આમ કઢી સારી લાગે એમ મસ્ત. અમે દહીં ઘરનું છે કે પછી લાવવાનું છે? ઘેર છે દહીં. એવું બનાવેલું જ છે ને? બનાવેલું જ છે ઘેર. તો કોઈ ટેન્શન નહીં મિત્રો. આજે તો બહુ મજા આવશે. બાજીના રોટલા કે પછી ઘઉંના રોટલી બાજરીના રોટલામાં નહીં બનાવવા કેમ? બહુ ધૂણી લાગે. આજે જીવન ચક્ર વ્રત તે ના લીધું? ના આવતા શુક્રવારે. કેમ? પહેલા શુક્રવારે નહીં લેવું. અરે ઝેરથી તું આવ્યું છું 5 વર્ષથી એક જ વ્રત લીધું મારા માટે. આફર લેશું. આ મારા માટે હોય કે છોકરા માટે હોય? છોકરાઓ માટે ને તમારા માટે બે. બંને માટે હોય. તો લેને બકા જીવન ચક્ર વ્રત કંઈક મારું પ્રોબ્લેમ હોય તો લેવાય એવું થોડું. એવું નહીં. મારે જે ચેનલ રિવ્યુ ગઈ છે પાછી આવતી રહી. આજે તે વ્રત લીધું કેટલું સારું. પણ આજે પ્રોબ્લેમ હોય ને કેમ નું લેવાનું? તમે તો જો views. આજે શુક્રવાર તે ના કર્યું બરાબર. હવે આવતા શુક્રવારે કે દર શુક્રવારે જીવન ચક્ર વ્રત આવે? એવું ના હોય. પહેલા શુક્રવારે થાય, બીજા શુક્રવારે થાય અને ત્રીજા શુક્રવારે ના થાય. એવું એમ? ચોથા શુક્રવારે થાય. એવું એમ? એટલે ગમે એટલે શુક્રવારે કરવાનું એમ? ગમે ત્યારે દર એક જ શુક્રવાર કરવાનું શ્રાવણ. પણ ત્રીજા શુક્રવારે નહીં. આ મમ્મી આ શ્રાવણ માસમાં 3 સોમવાર કે 4 સોમવાર છે? આવું એ તો ડાયરીમાં જવું પડે મને. પટેલ કેટલા છે? 4. તો મિત્રો 4 સોમવાર છે. પણ શુક્રવારથી જ શરૂ થયું હા શ્રાવણ માસ. ના ના ગઈકાલે પહેલો દિવસ નહીં? હા, એ તો અમાસ હતી. કાલે અમાસ હતી એમ ને? અમાસ તો શ્રાવણ મહિનો કહેવાય. ના ના તો આજે પહેલો દિવસ. હમ. તો મિત્રો જો બીજો ક્યાં છે? અમારી ચાલુ થઈ જાય. પણ પહેલું વધ શ્રાવણ વધ પહેલું આજે જ બેઠ્યું ને. આજે જ બેઠું તમારી તા વરી. ના દિવસ તો અમાસ હોય એ તો અમાસ કહેવાય. એટલે આજે પહેલો દિવસ શ્રાવણનો. ના અષાઢમાં ગણાય ના શ્રાવણમાં એ અમાસ જ કહેવાય. બરાબર. એ અમાસ મહિનાની ના અષાઢ મહિનાની અમાસ કહેવાય. શું આ બધા જે કમ્પ્લીટ ટાઈમ ટેબલ ગોઠવી દેજો હો બકા. હા પણ મામા તમને એક વાત કહું, તમારી ચેનલ પાછી આવી કે નથી આવી? હજુ નથી આવી બેટા. મને તો બહુ ચિંતા થાય છે વિડીયોની. આ વાત મને ચિંતા થાય. શું કરું કે હવે તું ભગવાનને પ્રાર્થના કર ને કે આપણી ચેનલ પાછી આવી જાય. હા ભગવાન માતાજી કરીને ચેનલ પાછી આવી જાય તો સારું. આપણી ચેનલ પાછી આવી જઈશું ને તો આપણે બહુ મસ્ત વિડીયો ઉતારશું. સારું સારું. હું એની જ રાહ જોઈ રહ્યો છું બેટા. ક્યારે આપણી ચેનલ પાછી આવે ને ક્યારે આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવીએ. શું મૂક્યા પણ નાસ્તામાં? એપલ, સફરજન ને કેળા સફરજન, કેરા ખાય છે કે નહીં ખાતી ત્યાં આગળ? ખાય છે. એમ તો પણ રીતિકા ત્યાં નાસ્તો ને આપે જ છે. નહીં આપતા એવું નહીં. એટલા માટે જ હલકો ફૂલકો નાસ્તો. હલકો ફૂલકો નાસ્તો કે આ એકદમ હેલ્ધી નાસ્તો છે? હેલ્ધી છે પણ વહેલો પચી જાય. એને હલકો રૂહીબેન અને તું એને કેમ નહીં મારતી રીતિકા? એને બધા છોકરાઓ મસ્તી ઈન મારીને આવે છે. બોલ. મચ્છર કરડા ને એટલે ચટણી પહેરાવતી ને એને પેટ પર કાપા પડી જાય. તો ફીટ પડે છે? એ જાડી થઈ. મારો છોકરો જાડો થયો. છોકરા મસ્ત તૈયાર છે ને આ બોલાન તું આને કેવું પહેરીને મોકલું છું. કોણથી સરસ કેટલી તૈયાર કરીને. એટલે આમ મસ્ત ચક્કી વરાઈને આવે અને પેલા બૂટ પહેરાવે. ત્યાં શું વરાવ્યું? એવું નહીં. લાલ પેલી પટ્ટી ક્યાં ગઈ? એ રીબીટ ના પાડે એટલે ફીટ ફીટ લાગે.
એ રિબિન તું ફિટ પડે એ તું લગાવું ને તો એનાથી વાર મોટા થાય બકા. હા તો પછી હા તો એમ ખેંચીને બાંધે ને. ડોન નહીં બનવાનું તારે. પીએસઆઈ કે ને રીસ બનવાનું તારે. પીએસઆઈ બનવાનું છે. ઓ પીએસઆઈ કેનું કરે રૂહી? આ બાજુ તો કેનું કરે પીએસઆઈ? આ બાજુ તો પીએસઆઈ એવું કરે, પીએસઆઈ ના બધા એમ કરે. સલામી આમ દો. ખબર નહીં તને શેનો પીરિયડ છે? જે દાડે એને ફોય આવી થાય એને લેસન ના કર્યું, મેં નહીં કરી. પણ તારે કરાવવું જોઈએ ને બકા લેસન. પણ ના કરે ને, કયો પીરિયડ છે? હું શું કરું? ના કરે રંગ પૂરવા એમ જો રંગ તો પૂરો નહીં. તો અહીં લખ્યું રંગ પૂરવા. આ તો વાંધો નહીં. તો નહીં તે ટાઈમ ટેબલ જો નહીં રીતિકા? જો ખરો ગુજરાતી તો પછી શું કહો ચેક કરું છું પાછું જવાનું ટાઈમે. એની લેસન તે દિવસ બાકી રાખે. એને ફોય આવીને ત્યારે પણ હું તો રોજનું રોજ લેસન કરાવી દઉં. એટલે જો જો પોતે લેસન કર્યા ભાઈ રૂહી નાક્ષરી. તમારી છોકરીને આમ રોમ નહીં. ઓ પણ ટીચર બોલશે ખબર તો પડી જશે. કેજે મારી મમ્મીએ કરેલ હો રૂહી. તો શું કહીશ તું? ઓહો જો બે ક્રિમિનલ જ છે. ચલો બેટા ચલો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આ લોકોને અત્યારે હું જાઉં છું હવે સ્કૂલે મૂકવા માટે. તો મમ્મી અમને કઢીને રોટલી એમ બનાવી દીધી છે. પછી આવીને જમી લઈએ કેમ કે જો 12 વાગમાં ઓનલી 15 મિનિટ બાકી છે અને જો આ લોકો હજુ તૈયારી કરે છે. બોલો ચલો ચલો બરાબર બહાર વાતો ના કરશો. તૈયાર છું તો ચલો ફટાફટ. મિત્રો 12 વાગી ગયા છે અને જો મારી મમ્મી રસોડામાં જમવાનું બનાવે છે તો કેટલે લગી કામ આવ્યું જોઈએ કેમ કે તાબડતોડ ભૂખ લાગી છે ને મારા મમ્મી જો રસોડામાં બનાવે છે. જો જમી લે બની ઓહો કઢી તો બનાવી દીધી ને મમ્મા. જમવાની કર બની વાવ જમી લો. જમી લે પણ આપણે ભેગા જમીએ મમ્મી. ભેગા શું એક જમી લો ને એક એક ના ના હવે કેટલી રોટલી બાકી રહી છે? ઓહો બધી બહુ બાકી. બે ત્રણ બની વાંધો નહીં જમી શાંતિ રાખ. ના પણ ભૂખ લાગી હોય તો જમી લે. ભૂખ તો લાગી છે પણ હવે એકલા એકલા જમવાનું નહીં ફાવતું. આપણે બધા ભેગા છે. કેમ ખવડાવે ને મેં એની મેગી નહીં ખાધી? નહીં ખાધી આને. જો મિત્રો વીરની મેગી મમ્મી ટોસું કે ને આપણે વીર કહે વીર તારા માટે શું લાવ્યો? જો શું લાવ્યો તારા માટે? પપ્પા ખવડાવી દો. બેસવાનો ખાટલો હવે ટેબલ બનાવી દીધું તમે લોકોએ. કે નહીં લેસન કરાવો રીતિકા તું? કશું આવડતું નહીં, ગતિ નહીં. કશું નહીં આવડતું? કેમ? મારે રૂહીને એવું કેમ કહું છું કશું નહીં આવડતું? જોવા દો તો મને. ના આવડ્યો? આટલું બધું લખ્યું ને? એ મેં લખાયું વાતો. કશું નહીં આવડતું રૂહી તને? ક્યાં હું મોટી બધું આવડી છે. જો એક બાજુ અહીંયા ગોપી જોવે છે અને એક બાજુ લેસન કરાવે. છોકરાને શું કરવાનું? સ્કૂલે નાસ્તો નહીં કરતી તું ઘરે આવીને તું કરું છું એવું કેમ? પણ સ્કૂલમાં નહીં ફાવતું? સ્કૂલમાં ભૂખી રહું છું તો પછી બધા છોકરાને આનું કહી દે એવું? અને તું ધીમે ધીમે અમે રિચાર્જ થઈ ગયું તાર ફોનનું? રિચાર્જ થઈ ગઈ. મારી મમ્મીને મેં કીધું મેં તને જીઓમાં ટ્રાન્સફર કરી આપું નંબર પણ તે ના માની મમ્મા. જીવવાનું આપણે બધાને હરખું રાખવાનું. એવું ના હોય. જીઓમાં 349માં અનલિમિટેડ આવે. આમાં આ વીઆઈમાં 400માં અનલિમિટેડ આવે. તો મિત્રો આજે મારે રીતિકાને એક સવાલ પૂછ્યું કે આજે મારે રીતિકાને એક સવાલ પૂછવો છે કેમ કે રીતિકા આડે દિવસ મને કહે છે પિયુષ મને ત્યાં લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, પેલા મંદિર લઈ જાઓ. તો આ 10 દિવસ દશામાના ચાલે છે. આજે બીજો દિવસ થઈ ગયો છતાં પણ રીતિકા એવું નથી કહેતી કે મારે મીનાવાડા જવું છે. લાવ એનું આપણે રીઝન પણ પૂછી લઈએ. જીલુ આજે બકા બીજો દિવસ થઈ ગયો છે તો મીનાવાડા દર્શન કરવા જવાનું છે કે નહીં જવાનું? એ મેં પ્લાન ગોઠવી રાખ્યો છે. આપણે 8મના દિવસે ચાલતા જવાનું છે. ઓય ચાલતા જવાય? જવાય જ ને. કેમ? ઓય ભાનમાં છું કે નહીં તું? ભાનમાં છું કમ્પ્લેટ. ખબર નું બેભાન નહીં થતું. મિત્રો આ તો ચાલતા જવાની બોલી કરી છે આની તો મને કહેવું તો હતું કે અત્યારે ત્યાં ડિસિઝન લીધું? અત્યારે જ ડિસિઝન લઈ લીધું. કન્ફર્મ કે વિચાર રાખેલું છે? ના વિચાર્યું બિલકુલ નહીં. અત્યારે જ 2 સેકન્ડમાં ડિસિઝન મગજમાં આવ્યું અને મેં બોલી જ દીધું તમારી સામે. બે યાર હવે જે બોલી દીધું છે ને રીતિકા એ તાર પાર તો પાડવું પડશે બરાબર? પાડીશું જ ને બારે. આપણે શક્તિ આપશે દશામાં ચાલવાની તને? મન શક્તિ છે જ દશામાં. થાકી ના જવું? ના થાકી જવું. ઓ હીરો તમે એક વાત ભૂલી ગયા. શું? આપણે નતા ગયા ખૂટે માતા ચાલતા. કોણ થાકી હા ને કોણ થાકી ગયેલું? કોઈ નતું થાક્યું. બસ છોકરાઓ તું થાકી ગયેલી?
આ તો દશામાં છે ના થકાય. પણ અહીંયાથી થોડું દૂર થાય છે ખબર છે ને? અહીંયાથી બધા બહુ ચાલતા જાય. હા બહુ લોકો ચાલતા જાય છે. જોઈએ તો મિત્રો વીર બહુ હેરાન કરે છે. તો જોઈએ છે રીતિકાએ અચાનક એટ ધેટ ટાઈમ ડિસિઝન લઈ લીધું છે. બાકી ખબર નહીં એ વિચાર્યું કે નથી વિચાર્યું? એક સેકન્ડ વિચાર નતો મને. એક સેકન્ડ એ વિચાર્યું નહીં, ફટાફટ એની ડિસિઝન લઈ લીધું છે કે પિયુષ આપણે ચાલતા જઈશું. પિયુષ જોડે ડિસિઝન કર્યું નહીં મેં. મારી જોડે ડિસ્કસ કરી નહીં, મારી જોડે વાતચીત નહીં કરી કે પિયુષ આપણે ચાલતા જ જઈશું. પરમિશન એ લીધી નથી. આ તો મેં બ્લોગ શૂટ કરતા એને મેં વિચાર્યું મુકુલ આવો રીતિકાને પૂછ્યું છે કે દશામા મંદિર ક્યારે જવાના. તો અચાનક છે એને કીધું કે ચાલો આપણે ચાલતા જઈશું 8 મે. તો મિત્રો મારી તો એટલું જ ગણિત કહેવા માંગે છે કે પહેલાં ના કહેવું જોઈએ કે ચાલતા જઈએ. કદાચ 8મના દિવસે જવાય ના જવાય એની મને બીક છે એટલા માટે. ઓકે દશામાની આપણે શ્રદ્ધા રાખીશું, ભાવ રાખીશું. જો જવાશે તો સૌથી સારું. બાકી જવાનું તો છે જ. હવે રીતિકાએ જે બોલી પાડી છે દશામાનું નામ છે એટલા માટે મારાથી બહુ આગળ પડતું બોલાય નહીં. કેમ કે આમાં હું એમ કહું કે ચાલતા નથી જવાનું, આપણે સ્પેશિયલ સાધન કરીને જવાનું છે, તે પણ હું પાપમાં પડું. એટલા માટે મારાથી કશું કહેવાય નહીં. રીતિકાએ જે બોલી છે એ આપણે પાર પાડવાનું છે ને જઈશું. ઓકે જો મિત્રો હવે રીતિકા લેસન કરાતી અભિનય કરાવે છે. વીર ગરબા ગાઓ. અલ્લા બરા બે ગયા. ચી કરજો ધન ઓય લડશો નહીં બેટા. જોઈ લો ફાઇટ ચાલુ. તું તારા સ્કૂલમાં અભિનય કરતી રહો? પછી બહુ કવિતા ઉપર મેં તો અભિનય કર્યો. એટલે આપણે શું કહેવાય, આપણે જ્યારે પ્રાર્થના હોય ત્યારે અભિનય કરવાનો હોય ને? પ્રાર્થનામાં અભિનય કીધું 5 છોકરીઓ ઉભી થઈ પછી અભિનય કરી. એક જણ માઇક લે અને બધા એમાં મોઢે બોલીએ પછી. તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું. અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હજુ લગી આપણી ચેનલ રિવ્યૂમાં જ છે, પાછી આવી નથી. અંદરથી તો બહુ દુઃખી છું, તે છતાં પણ તમારા લીધે હું વ્લોગ ચાલુ રાખું છું. કારણ કે ઘણા લોકોનો DM આવ્યો છે કે પ્લીઝ તમે વ્લોગ બનાવવાનું બંધ ના કરતા, ચાલુ રાખજો. એટલા માટે દિલ પર પથ્થર રાખીને આ બધા બ્લોગ બનાવું છું. તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું ચેનલ આવી જાય પાછી. તો મળીએ આવતીકાલના બ્લોગમાં.